8મા પગાર પંચમાં મળી રહી છે સરકારી કર્મચારીઓને મોટી ભેટ. બેઝિક સેલરીમાં ડીએ મર્જ કરવા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. દેશભરના સરકારી કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી 8મા પગાર પંચના ગઠનની માંગ કરવામાં આવી રહી છે. તેમાં હવે રાજ્ય સરકારો પણ જોડાયા છે. આ દરમિયાન હવે કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ એક નવી અને મોટી માંગ મજબૂત રીતે ઉઠાવવામાં આવી રહી છે. જે મુજબ તેમના મોંઘવારી ભથ્થા ડીએને મૂળ પગાર બેઝિક પેમાં મર્જ એટલે કે એકીકૃત કરી દેવામાં આવ્યું. સરકાર આ માંગ સ્વીકારે તો કર્મચારીઓના પગાર અને ભથ્થામાં બમ્પર વધારો જોવા મળી શકે છે. તો શું છે કર્મચારીઓની મુખ્ય માંગ? મળતી માહિતી મુજબ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે વર્તમાન મોંઘવારી દરને જોતા મોંઘવારી ભથ્થું હવે કર્મચારીઓના મૂળ પગારના 50% કે તેથી વધુ થઈ ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં જૂની પરંપરા અને નિયમોને ધ્યાનમાં રાખીને આ 50% કે તેથી વધુ થયેલા ડીએને બેઝિક સેલરીમાં ઉમેરી દેવો જોઈએ. આ પ્રક્રિયાને ડીએ મર્જર કહેવામાં આવે છે. બેઝિક સેલરી વધવાને કારણે કર્મચારીઓના અન્ય ભથ્થા જેમ કે એચઆરએ, ટ્રાવેલ અલાઉન્સ અને પીએફના યોગદાનમાં પણ આપોઆપ મોટો વધારો થઈ જશે. ડીએ 50% થવા પર મર્જરનો નિયમ શું કહે છે? તો અગાઉના પગાર પંચો, ખાસ કરીને 5મા પગાર પંચમાં એવો નિયમ હતો કે જ્યારે પણ મોંઘવારી ભથ્થું 50%ની સપાટી વટાવી જાય ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરી દેવામાં આવતું હતું અને ત્યાર પછી ડીએની ગણતરી 0 થી નવેસરથી શરૂ થતી. જોકે 7મા પગાર પંચમાં આ નિયમને સ્પષ્ટપણે સ્થાન આપવામાં આવ્યું નહોતું, જેના કારણે સરકાર માટે આવું કરવું ફરજિયાત નથી, પરંતુ કર્મચારીઓનું માનવું છે કે મોંઘવારી સામે લડવા માટે આ ફોર્મ્યુલા ફરી લાગુ કરવી અત્યંત જરૂરી બની ગઈ છે. હવે સરકારી કર્મચારીઓ એવી આશા રાખી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં જ 8મા પગાર પંચના ગઠન માટે સત્તાવાર જાહેરાત અથવા કમિટીની રચના કરી શકે છે. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. તે હિસાબે વર્ષ 2026માં 8મું પગાર પંચ લાગુ થવાની ગણતરીઓ માંડવામાં આવી રહી છે. જો સરકાર આ પગાર પંચ અંતર્ગત કર્મચારીઓની માંગ સ્વીકારી લે છે તો લોઅર લેવલથી લઈને સિનિયર લેવલના તમામ કર્મચારીઓના ટેક હોમ સેલરી અને નિવૃત્તિ પછીના પેન્શન ભંડોળમાં ઐતિહાસિક વધારો થશે. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય નથી લેવામાં આવ્યો. અત્યાર સુધી સરકાર દ્વારા ડીએ મર્જ કરવા અંગે અથવા 8મા પગાર પંચના સત્તાવાર મોડેલ અંગે કોઈ અંતિમ લીલી ઝંડી આપવામાં આવી નથી. નાણાં મંત્રાલય આ બાબતે દેશની આર્થિક સ્થિતિ અને બજેટ પર પાડનારા બોજની સમીક્ષા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેશે. આગામી બજેટ સત્રો અથવા કેબિનેટ બેઠકોમાં કર્મચારીઓની આ માંગણીઓ પર કોઈ સકારાત્મક જાહેરાત થાય છે કે કેમ, તેના પર હવે કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નજર ટકેલી છે. ધન્યવાદ.